ક્રોધ એ સ્વાભાવિક માનવીય ભાવના છે. ક્રોધ કેમ આવે? તેના મુખ્ય કારણો. ક્રોધના મુખ્ય કારણો: અપેક્ષા પૂર્ણ ના થવી. જ્યારે આપણે કોઈથી, કોઈ પરિસ્થિતિથી અથવા જીવનથી કોઈ અપેક્ષા રાખીએ અને તે પૂરી ના થાય ત્યારે ઝેર ક્રોધ મનમાં નિરાશા આવે. અહંકારને ઠેસ પહોંચવી. જ્યારે આપણને કોઈ માન ના આપે, આપણી વાત ના સાંભળે કે આપણું મહત્વ ઓછું આપે, એ વખતે હું જ સાચો છું એવું મનને થાય ત્યારે ગુસ્સો આવે. ભય અને અસુરક્ષા. કેટલીક વાર અંદરના ડર અને અસુરક્ષાના કારણે ગુસ્સો આવે છે. જેમ કે મારી ઇજ્જત જશે, મારી વાત ના સાંભળશે, મને નુકસાન જશે. થાક, તણાવ અને ઊંઘની અછત. જ્યારે શરીર થાકેલું હોય, મનમાં તાણ હોય અથવા ઊંઘ પૂરી ના થઈ હોય, ત્યારે નાની વાત પણ મોટી લાગી જાય. ભૂતકાળની પીડા. જૂના દુઃખો, અનુભવ, અપમાન મનમાં આઘાત, અકળાઈ સર્જે છે. અને એ જ અકળાઈ મનમાં ક્રોધના રૂપે બહાર આવે છે. નિયંત્રણનો અભાવ. જ્યારે પરિસ્થિતિ આપણા હાથથી બહાર જાય ત્યારે દિમાગ તેનો કંટ્રોલ મેળવવા ક્રોધનો ઉપયોગ કરે છે. ક્રોધ એકલો ક્યારે આવતો નથી. તેની પાછળ હંમેશા ભય, દુઃખ, અપેક્ષા, અહંકાર અથવા તણાવ છુપાયેલા હોય છે.